નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। વેધર એનાલિસિસની વાત કરવી છે કારણ કે હવામાન વિભાગે આગામી 10 તારીખ સુધી જે આગાહી કરી હતી તે આગાહી ક્યાંક સાચી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે ને સાથે સાથે હવામાન નિષ્ણાંતોએ જે આગાહી કરી હતી એ પણ આગાહી સાચી પડી રહી છે કારણ કે ગઈકાલે જ્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે અમારી વાત થઈ ત્યારે અમને જાણવા મળ્યું હતું ને એની પાસેથી એવું પણ કહ્યું હતું કે આવતીકાલનો દિવસ એટલે કે આજનો દિવસ છે ત્યારે અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં થોડો પવન વધી શકે છે, વાતાવરણમાં પલટો આવી શકે છે ને એ વાત સાથે જ બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને અચાનક 50 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા છે। પણ જે આગાહી કરવામાં આવી છે આગાહી વિશે વાત કરીએ પહેલા વિન્ડી મેપ માધ્યમથી જાણવાના પ્રયત્ન કરીએ કે આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે। તો આ ગુજરાતનો મેપ છે, આપને પહેલા બતાવું કે જ્યાં અત્યારે આ અત્યારની સ્થિતિ છે કે જ્યાં કચ્છનો જે વિસ્તાર છે એ કચ્છ વિસ્તાર આસપાસ ખૂબ વરસાદ દેખાઈ રહ્યો છે, સાથે સાથે જે દરિયાઈ પટ્ટીનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ દેખાઈ રહ્યો છે। પણ જે આ દરિયાઈ પટ્ટી તમને જે દેખાઈ રહી છે દરિયાઈ પટ્ટી આસપાસ જે ભેજવાળું વાતાવરણ હોય છે એ ભેજવાળા વાતાવરણના કારણે છૂટાછવાયા વરસાદ સાથે સાથે વાદળછાયું વાતાવરણ પર રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓની સાથે ભારે પવન ફૂંકાયો છે અને છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડવાની સાથે સાથે કરા પણ પડ્યા છે। ઉનાળાની ઋતુમાં માવઠું થતા ખેડૂતોના જુવાર, બાજરી, તલ, કેરી, ટેટી સહિતના જે પાકો છે તે પાકોમાં મોટા પાયે નુકસાન થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। આ તો આજનો મેપ હતો। હવે આપણે થોડા આગળ મેપમાં લઈ જવાના પ્રયત્ન કરીએ અને જાણીએ કે મેપ છે એમાં કેવો માહોલ સર્જાય છે। થોડો આપણે ઝૂમ આઉટ કરીને પણ જોઈએ જેથી કરીને ગુજરાત આખાનો મેપ આપણે દેખાય। તમે જુઓ કે લગભગ જે દક્ષિણ ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતની જે વાત કરવામાં આવી હતી તો બનાસકાંઠાની જે આખે જે વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર એ વિસ્તારમાં ભારેથી અતિભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે કમોસમી વરસાદ સાથે। બાકીનો જે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે, સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આજે જે આઈએમડી મેપ જાહેર કરતી હોય છે મેપ જોવાના પણ પ્રયત્ન કરીએ અને જાણીએ કે આજે મેપની અંદર શું જાહેર કરવામાં આવ્યું હતું કારણ કે આઈએમડી છે એ જે આખી જે ટ્રફ સિસ્ટમ હોય છે ટ્રફ સિસ્ટમને લઈને આખી જે મેપ છે તે જાહેર કરતા હોય છે। આ ગુજરાતનો મેપ છે ને ત્યાં ખાસ કરીને ગ્રીન અને યલો કલર દેખાઈ રહ્યા છે। આ જે યલો કલર છે ત્યાં તમને કહી દઉં કે છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે અને જે ગ્રીનનો જે ભાગ છે ત્યાં નહિવત વરસાદની આગાહી કરવામાં આવી। હમણાં જે આપણે વિંડીમાં જોયું કે ત્યાં કચ્છ વિસ્તારમાં દેખાઈ રહી છે ને આગાહી કરવામાં આવી હતી એટલે કચ્છ વિસ્તારમાં અત્યારે કચ્છ, પાટણ, બનાસકાંઠા છે ને સાબરકાંઠા છે, બાકીના તમે દક્ષિણ ગુજરાતથી લઈ અને છેક સૌરાષ્ટ્ર સુધી જાઓ તો છૂટાછવાયા વરસાદ પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। પણ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। બોટાદ તાલુકાના પીપરડી, પાળિયાદ ગામ આ બધા જ છે ત્યાં મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો હતો, જ્યારે રાજકોટના પારડી, વિછિયા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ કરાની સાથે ભારે પવન એટલે કે 50-55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। ભાવનગરના વાતાવરણમાં પલટો જોવા મળતા લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે। સાથે જ હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે ભારે વરસાદ ફૂંકાય તેવી આગાહી હજુ પણ કરવામાં આવી છે। સાથે સાથે અમદાવાદના વાતાવરણની વાત કરીએ તો ત્યાં પણ પલટો જોવા મળ્યો છે। ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો હતો। હવામાન વિભાગની આગાહીના પગલે જાણે વાવાઝોડું સર્જાયું હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યારે શહેરના એસજી હાઈવે, નારણપુરા, ઇસ્કોન સહિતના જે વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે। હવે આ મેપ તો આજનો હતો। હવે ગઈકાલના મેપના જાણવાના પ્રયત્ન કરીએ કે ગઈકાલના મેપમાં કયા પ્રકારનો માહોલ છે ને ક્યાં જે આગાહી કરવામાં આવી છે ને ક્યાં વરસાદ રહેશે। હવે તમે જુઓ કે જે 5 તારીખમાં હતું કે કચ્છ, બનાસકાંઠા અને મહેસાણા આ ત્રણ વિસ્તારની અંદર યલો હતું, ત્યારે હવે અહીંયા જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, એક તરફ સૌરાષ્ટ્ર, બીજી તરફ દક્ષિણ ગુજરાત,
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે, સાથે સાથે ઉપરનો બધો વિસ્તાર છે ત્યાં એકદમ ડ્રાય વિસ્તાર છે. એ ડ્રાય જાહેર કર્યો એટલા માટે કે ત્યાં કોઈ જાતનો વરસાદ નથી પડવાનો, ખાલી વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. વાહન વ્યવહારને અસર પહોંચી છે. આગામી 5 દિવસ કયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેની વાત કરીએ તો પેલા 5 તારીખને આપણે જે આગાહી કરી એમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, તાપી, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર અને કચ્છ 6 થી 9, 6, 7, 8 અને 9 આ જે દિવસો છે એ દિવસની અંદર કયા વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે તો પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને બોટાદ અને દીવ આ જે વિસ્તારો છે લગભગ સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત બધું જ આવી ગયું, એટલે આખું ગુજરાત આવી ગયું. આખા ગુજરાતની અંદર 6 થી 9 સુધીની જે આગાહી છે તે રીતે જે વરસાદ છે તે ધીમી ધારે તો ક્યાંક કરા સાથે તો ક્યાંક અતિ ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે મેપ જોયો, હવે આગળના મેપના જોવાના પ્રયત્ન કરીએ. 7 તારીખના મેપમાં કયા પ્રકારનું વાતાવરણ રહેશે. વાતાવરણ ખૂબ ગંભીર બન્યું છે, કારણ કે યલો અને સાથે ઓરેન્જ. હવે જે કચ્છ જે વિસ્તાર છે, કચ્છ એમાંથી જે યલો છે પેલા એની વાત કરી દઈએ તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, સુરત અને તાપી આ જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. પણ દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, આ રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદા આ જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના. એ પણ ખાલી વરસાદ નહીં, વીજળીના કડાકા ભડાકા સાથે અને 50 થી 55 કિલોમીટરનો પવન ફૂંકાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. થોડી જ વારમાં અંબાલાલ પટેલની આગાહી પણ આવવાની છે, તેને પણ સાંભળવાના છે. પણ એ પહેલા આપણે મેપ જોવાનો પ્રયત્ન કરીએ આની આગળનો, કારણ કે 8 તારીખનો મેપ જોવો ખૂબ જરૂરી છે. કારણ કે આ 8 તારીખના મેપમાં કયો એવો વિસ્તાર છે, કારણ કે ધીમે ધીમે આ આગાહી જે 10 તારીખ સુધીની કરવામાં આવી છે એ આગાહી ધીમે ધીમે પૂર્ણ થતી જાય છે. એટલે લગભગ તમે જુઓ કે કચ્છનો જે વિસ્તાર, ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે તે બાકાત કરીને આપણે સૌરાષ્ટ્ર જોઈએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ ને નર્મદા આ જે વિસ્તારો છે ત્યાં એટલા જિલ્લામાં ભારેથી અતિભારે અથવા તો છૂટાછવાયા વરસાદ પડી શકે. પોરબંદર, જુનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી આ જે યલો છે એ યલો કલરમાં જે આપેલું છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પણ 9 તારીખ આસપાસ આપણે જોઈએ વિન્ડી મેપમાંથી. હવે 9 તારીખનો આપણે મેપ જોવાના પ્રયત્ન કરીએ કે વિન્ડી મેપમાં 9 તારીખે ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે. કારણ કે આઈએમડીએ તો આ માહિતી આપી હતી આપણે, પણ વિન્ડી મેપમાં 9 તારીખે કયો માહોલ રહેશે, કારણ કે જે રીતે 8 તારીખ સુધીની માહિતી આઈએમડીએ આપી છે 9 તારીખે કેવો માહોલ રહેશે. થોડો મેપ આપણે ઝૂમ આઉટ કરીને જોવાના પ્રયત્ન કરીએ એટલે આખું ગુજરાત આપણને દેખાય તો ખબર પડે. તમે જુઓ કે ક્યાંય એટલે ક્યાંય કોઈ જાતનું વાદળછાયું વાતાવરણ નથી દેખાતું. પણ હા, જે દરિયાઈનો એ જે કહેવાય ને કે અરબ સાગર છે એ અરબ સાગરમાં આ કે તમે જુઓ કે બ્લુ કલર દેખાય એટલે ત્યાં થોડું વાદળછાયું વાતાવરણ, દરિયાની અંદર થોડો ઘણો વરસાદ પડે જેના કારણે ભેજવાળા જે વિસ્તારો છે તે ભેજવાળા વિસ્તારોમાં ક્યાંક વાતાવરણમાં પલટો આવે, વરસાદ નહિવત જોવા મળે. પણ આ વખતે ખેડૂતો પાયમાલ ન થાય તેના માટે ખેડૂતોએ પણ ખૂબ આગોતરા જ બધી તૈયારી કરી લીધી હતી. પણ છતાંય જે જગ્યાએ જે આ ખેડૂતોએ પોતાનો માલ નહોતો સાચવ્યો ત્યાં નુકસાન પણ થયું છે. પણ જે પાક ઊભો છે અને એની અંદર જો આવો વરસાદ પડે, કમોસમી વરસાદ, તો સ્વાભાવિકપણે જે ખેડૂતો છે તેને પાયમાલ થવાના દિવસો આવી જાય તેવી સ્થિતિ અત્યારે ગુજરાતમાં પેદા થઈ ગઈ છે. પણ આ જે મેપ હતો એની આ છેલ્લી ડેટ ગણીએ કે 9 તારીખ આપણે છેલ્લી ગણી લઈએ કે 9 તારીખ સુધીમાં આ આખી જે વાતાવરણ છે, જે કમોસમી વરસાદની જે વાત કરવામાં આવી છે એ વાતને લઈને
કે હવે વરસાદ આવશે કે કેમ, પણ ચોમાસાને હજુ વાર છે. કારણ કે કાલે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે મારી વાત થઈ ત્યારે મેં પૂછ્યું કે શું ખરેખર હવે ચોમાસું બેસી ગયું છે, ત્યારે એમણે કહ્યું કે ના ભાઈ ચોમાસું હજી ઘણું વાર છે, પણ આજે ટ્રફ સિસ્ટમ બનતી હોય છે, ઉત્તર પૂર્વના જે પવનો ફૂંકાતા હોય છે તેના કારણે હવામાનમાં થોડો ચેન્જીસ થતો હોય છે, એટલે વાતાવરણ ચેન્જ થાય, વાદળછાયું વાતાવરણ થાય, વીજળીના કડાકા ભડાકા થાય ને ક્યાંક ધીમી ધારે વરસાદ પડે. પણ અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે પેલા એમને સાંભળી લઈએ. પણ શક્ય પવનના તોફાનો, ભારે વિન્ડ ગસ્ટ, ધૂળ કટવું અને લગભગ વીજ પ્રપાત અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં કમોસમી વરસાદ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે, જેમાં કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ભાગો, અમરેલીના ભાગો, તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો, કેટલાક સાબરકાંઠાના ભાગોમાં હજુ પણ ભારે ગાજવીજ અને વીજળી સાથે કેટલાક ભાગમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને કરા પડવાની પણ શક્યતા રહેશે. કરાની સાઇઝ મોટી પણ હોઈ શકે, એટલે જનધને કાળજી રાખવાની જરૂર છે. માલ સમુદાય પણ કાળજી રાખવાની જરૂર છે. તારીખ 8મી મેમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેરી પકવનારા ખેડૂતો પછી વલસાડ સુરતના હોય કે સૌરાષ્ટ્રના તાલાળા ગીર હોય અથવા તો કચ્છના કેટલાક ભાગોમાં અને કેરી પકવના અન્ય ભાગોમાં આ વીજ ગસ્ટથી કેરીના પાકને જબરદસ્ત નુકસાન થવાની શક્યતા રહેશે. અને જે પિયત વ્યવસ્થાપન કર્યું હોય એવા ધાન્ય પાકોમાં ઓછી જમીનમાં ધાન્ય પાક પણ પડી જવાની શક્યતા રહેશે. તદુપરાંત તારીખ 11 થી 20માં પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખ્ત પવનના તોફાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ લગભગ 25મી થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે. અને આ વખતે આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકવાની શક્યતા રહેશે. જી.